જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે 200 કિલોવોટની સાઇટ ઉપર આવી ગયા છીએ અને મને અત્યારે એમ લાગે છે કે આ 200 કિલોવોટની સાઇટ ઉપરનો આજનો છેલ્લો દિવસ છે. કેમ કે અત્યારે ખાલી અમારે લાઇટનિંગ એડજસ્ટરનું વાયરિંગ, અર્થિંગનું વાયરિંગ અને આપણે જે 300 સ્ક્વેર નો કેબલ ટીસી સુધી પહોંચાડેલો હતો તે ટીસીમાંથી અંદર નાખીને જ્યાં તેની એલટી પેનલ લાગેલી છે તે એલટી પેનલમાં કનેક્શન મારવાનું જ બાકી છે. અને અત્યારે અમે આ જે લાઇટનિંગ એરેસ્ટર છે તે લાઇટનિંગ એરેસ્ટર ઊભો કરી દીધો છે અને આ ભાઈ અત્યારે જે લાઇટનિંગ એરેસ્ટરમાં વાયર મારવાનો હોય એટલે કે તેમાં કનેક્શન કરવાનું હોય તે કનેક્શન મારી રહ્યો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે 50 કિલોવોટના શેડ ઉપર આવી ગયા છીએ કેમ કે ત્યાં 50 કિલોવોટના શેડ ઉપર આપણે અર્થિંગ મારવાના બાકી હતા એટલે આપણે ત્યાં અર્થિંગ મારવા આવી ગયા છીએ. અને તમે જે આ રેડ કલરનો વાયર જોવો છો તે અર્થિંગ માટે આપણે વાપરેલો છે. કેમ કે અમારે અત્યારે ગ્રીન કલરનો વાયર અર્થિંગ માટે યુઝ થાય છે, પણ ગ્રીન કલરનો વાયર અત્યારે તેની પાસે સ્ટોકમાં નહોતો એટલે અમે તેની જગ્યાએ રેડ કલરનો વાયર અર્થિંગમાં વાપરેલો છે. તમે અત્યારે જોઈ શકો છો કે આ ભાઈ અત્યારે એલિયનકીની મદદથી જે પેનલ લાગેલી છે ત્યાં પેનલથી પેનલનો અર્થિંગ કરી રહ્યો છે. તમને આ વિડીયો ગમતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને સાથે સાથે જ આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે અત્યારે અમે 50 કિલોવોટના શેડની નીચે આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે 150 સ્ક્વેર કેબલ લઈ આવ્યા હતા એ કેબલને અમે ચાપડાની મદદથી દિવાલમાં ચોંટાડી દીધો છે અને સાથે સાથે આપણે આ 150 સ્ક્વેર કેબલ છે તે એસીડીબીમાં પણ તેના કનેક્શન કરી નાખ્યા છે. અને હવે આપણે 300 સ્ક્વેર કેબલ જ્યાં ટીસી સુધી પહોંચાડેલો હતો તે ટીસીની બાજુમાં જ આ એલટી પેનલનો રૂમ આવેલો છે અને આ એલટી પેનલમાં આપણે હોલ પાડીને 300 સ્ક્વેર કેબલને અંદર લઈ લીધો છે અને સાથે સાથે આ 300 સ્ક્વેર કેબલની એલટી પેનલ છે તેની સાથે આપણે કનેક્શન પણ કરી દીધા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ સાથે જ આપણે 200 કિલોવોટનું વાયરિંગ પૂરું થાય છે.